તો દરરોજની જેમ આજે ઉઠીને મેં સવારે બારી ખોલી અને જોયું તો બહાર વરસાદ આવતો હતો ફૂલ, અને કાલ રાતનો લગભગ વરસાદ આવે જ છે. અને હવે દરવાજો ખોલીને આપણે જોઈ લઈએ એટલે બોલો દરવાજાની બારે વરસાદ આવતો હતો. અને સારું સાહેબ મમ્મીએ કપડાં નથી વીખવા, આપણે ઘડીક હમણાં અહીંયા આટા મારવી અને આ બારીમાં આપણે ટીપા દેખાણા તો ઘડીક વાર આપણે ટીપા રેમાં ટીપું આંગળી ઉપર આવતું જ નહોતું બોલો. અને પછી છે ઘણા પ્રયાસ કરીને પછી ટીપું ફાઇનલી હાથમાં આવી ગયું નાનું એવું. પછી યાદ આવ્યું આપણે તો ટ્યુશનમાં જવાનું છે, આજે વહેલો ટાઈમ છે. પછી ફટાફટ નાઈને આપણે જલ્દી તૈયાર થઈ ગયા છીએ અને હાથ ફેરવી લીધો છે. અને હવે આપણે ટુવાલ સુકવવા જાવું. આપણે બહારનું વાતાવરણ જોઈ આવીને બહાર તો થોડાક છાંટા આવતા હતા એટલે પછી ટુવાલ આપણે મૂક્યો રૂમની અંદર. આપણે પછી આવ્યો મમ્મીનો ફોન કે હાલ જમવા, એટલે આપણે ચોપડા લઈને હવે નીચે જમવા જાય, કેમ કે બેગ નીચે હતું અને ચોપડા ઉપર હતા. એટલે હવે નીચે જઈને બેગ પેક કરવાનું છે. જમીન આપણે પછી ધમાભાઈ ગાડીમાં જતા હતા, ગાડી પડી બંધ. મેં ધમાભાઈને કીધું તો આ બ્રુગમેન મુલાઓની ગાડી કોઈ દી આપણો સાથ દે જ નહીં. years later. 500 વર્ષ પછી ધમાભાઈની ગાડી પાછી ચાલુ થઈ ગઈ છે. અને હવે અમે પાછા ટ્યુશનનો પ્લાન કેન્સલ કરીને પાછા ઘરે ઉપડ્યા. ધમો મને ગેટે મૂકીને વયો ગયો છે અને હું હવે ઘરે જાઉં છું. જોઈ લો રેનકોટથી વરસાદ આવે છે. તે હવે આપણે રેનકોટ બેનકોટ કાઢીને પાછા આપણી રૂમમાં વહી આવ્યા છીએ. અને હવે બાયણું આપણે ખુલ્લું જ રાખશું, કેમ કે અંદર પાણી આવતું નથી. અને એક ધારો વરસાદ આવ્યો લાગે છે. આખી રાત પાણી ખૂબ ભરાઈ ગયા છે બધી જગ્યાએ. હવે લાઇટ ચાલુ કરી દઈએ અને થોડુંક કાંસામાં આપણે જોઈ લઈએ કે બરોબર છે ને બધું. રેનકોટ પહેર્યો તો એટલે આપણું પેન્ટ કે ટી શર્ટ કાંઈ ભીનું થયું નથી, તોય આપણે પેન્ટ કાઢીને લેંગો પહેરી લઈ. આપણે હવે લેંગો પહેરી લીધો છે અને હવે પેન્ટનું કાંઈ કામ નથી, એટલે પેન્ટનો કરી દઈ ઘા. હવે પાછા આપણે જઈને આપણે પેન્ટ લઈ લઈ અને શાંતિથી એક બાજુ મૂકી દઈ, કેમ કે મમ્મી જોઈ રહે તો. આ જામો સ્ટાઇલો મારીને હવે ઘડીક વાર આપણે ચોપડી લઈ લઈએ. આપણી ઇકોની ચોપડી છે, જોઈ લો તમે. બધું અંગ્રેજીમાં એક હિન્દી શબ્દ જોવા જ ન મળે. હવે ઘડીક વાર આપણે વાંચવી અને પેજ ફેરવવામાં જ અડધો ટાઈમ વયો ગયો તો. ક્યાંથી હું વાંચવું એ કાંઈ ખબર જ નહોતી પડતી, કેમ કે આપણે જે વાંચવી આપણને નહોતું જ આવડતું. તોય ઘડીક વાર બ્લોગમાં નાખવા આપણે આવડે પેજ ફેરવીને આપણે જોઈ લીધા પેજ. પછી આપણે બારીને બહાર જોયું તો ધોધમાર વરસાદ આવતો હતો અને જો વીજળીઓના કડાકા બોલે છે ભાઈ. પછી એક દોસ્તાનો ફોન આવ્યો કે હાલ કસ્ટમમાં રમવા. તો આપણે કસ્ટમમાં રમવા ગયા તો એ 6-7થી આપણે એને હરાવી દીધો છે. જોઈ લો આપણે એને 7 વાર માર્યો છે. હવા મારતો તો બહુ, એટલે પછી તોય આપણને તે ફાટી રીતી જરાક તોય જીતા એની હવા કાઢી નાખી છે આપણે. પછી એક આપણે ક્લેસ્કોટ રેન્ક કરીને આપણે આપણો રેન્ક વધારવાનો છે. એટલે હિરોઈક આપણે 43માં પહોંચી ગયા છે અને 44 થઈ ગયા સ્ટાર. પછી પાછી બીજી ગેમ કરી, એમાં આપણે જીતી ગયા અને MVP આપણે જ છીએ. પછી કંટાળીને નીચે જઈને આપણે ટીવી ચાલુ કર્યું, થોડુંક ખાધું. ટીવીમાં થોડાક કેરી કાકાના સારા વિડીયો જોયા. તમે જોઈ શકો છો કે એટલા મસ્ત મસ્તના વિડીયો આવે છે. હજી આપણે મસ્ત વિડીયો જોતા હતા ને ત્યાં મમ્મીએ કીધું એટલે તુરિયા સુધારી દે. એટલે પછી હવે આપણે મમ્મીએ કીધું છે એટલે આપણે થોડાક વાર એનું મદદ કરીએ. આપણને આ કામ ફાવે નહીં તોય આપણે ધીમે ધીમે ચાલુ ઉતારીને હરકી રીતે સુધારી દીધા છે. મમ્મીએ કીધું છે એ પ્રમાણે આપણે સુધાર્યા છે. અને ટીવી જોતા હતા આપણે આ કામ કરી છે, એટલે સાવધાનીથી આપણે આ કામ પતાવવું પડશે. અને ધીમે ધીમે કરીને આપણે બધું કામ પતાવી નાખ્યું છે. પછી શાક સુધારને આપણે આપણા ટી શર્ટ જેવા ખલેલા ખાવા માંડ્યા અને આપણે પછી પાછા ટીવી જોઈ લ્યો. તારક મહેતા આવે છે જકાસ. પછી ઘડીક ટીવી જોઈને આપણે ઉપર ગયા અને દરવાજો ખોલ્યો. ત્યાંથી થોડાક છાંટા છાંટા આવતા હતા. જોઈ લો તમે બહારનું વાતાવરણ. આમ ઠંડો પવન થોડો ઘણો આવે છે. ઉપર જઈને પાછી એક ગેમ કરી, એમાં આપણે જીતી ગયા. અને આ વખતે MVP આપણે નથી, આપણા ટીમના એક ભાઈ છે અને આપણે તોય બીજા નંબરે તો છીએ. પછી આપણે થોડા કામ હાટું બહાર ગયા હતા, ત્યાં પલ્લીને આવ્યા એટલે પછી પાછા કપડાં બદલાઈ લીધા અને પાછું એક નવું કામ આવી ગયું છે. એટલે હવે આપણે જાય છીએ. વરસાદ એક ધારો આવે છે એટલે આપણે હવે પાછો જાવું તે રેનકોટ પહેરીને જાવું. પછી કામ પતાવીને આપણે જલ્દીથી રૂમમાં આવી ગયા છીએ આપણા, અને પંખો બંધ છે તો આપણે પહેલાં પંખો ચાલુ કરી લઈએ જેથી આપણને ગરમી ન થાય. પછી તમને ખબર જ હશે કે આપણે કેટલા વહેલા ઉઠીએ છીએ, એટલે પછી આપણે સૂઈ ગયા પાછા.